ઇન્સ્ટાગ્રામમાં એવા ઘણા બધા વિડીયોઝ જોતા હોઈએ કે પેલું બેબીનું બોર્ન થાય અને ડૉક્ટર છે એ બેબીને બહાર લઈને આવે, એનો આખો પરિવાર ઊભો હોય. મેં મારા એક બે ફ્રેન્ડના અહીંયા યુકેમાં બેબી બોર્ન થયા અને મેં જોયું કે ત્યાં લોકોને જવા જ નથી દેતા. ત્યાં મતલબ એનો હસબન્ડ હોય, એનો પાર્ટનર હોય જઈ શકે ને, મતલબ હોસ્પિટલમાં બી આટલું બધું ક્રાઉડ ભેગું ના થવા દે. તો મને આ બધા વિડીયોઝ જોઈને બહુ ખુશી થાય કે આમ કહેવાય એક ખુશીની પળ હોય ને ડૉક્ટર બેબીને લઈને આવે. મતલબ આપણે એમ કહીએ કે ભલે ડૉક્ટર્સને આપણે ઘણી બધી વાર એવું ટાઈમ આવ્યો છે કે ક્રિટિસાઇઝ કરે છે, પણ હકીકતમાં તમે વિચારો કે ઇન્ડિયામાં ડૉક્ટર્સ ના હોય તો શું થાય લોકોનું. ઇન્ડિયામાં કેટલી પોપ્યુલેશન છે અને જો તમે વિચારો કે દર એક શેરી તમે વટો અને તમને ડૉક્ટર મળી જાય અને છતાં દરેક ડૉક્ટરના દવાખાના ચાલતા હોય. તમે ઇમેજિન કરો કે જો ડૉક્ટરની અછત હોત તો શું થાત આપણી હાલત. તો હકીકતમાં આ બધા ડૉક્ટર છે ને, હકીકતમાં આપણે અમુક વાર એવું કહીએ કે બહુ પૈસા લે છે, લૂંટે છે, પણ આપણે એવું ઇમેજિન કરીએ કે અમુક ડૉક્ટરોને બાદ કરતાં મેજોરિટી ડૉક્ટર જેવા છે કે જે દિવસ રાત જાગીને, એક તો એનું સ્ટડી કેટલું બધું હાર્ડ છે, લોકો કેટલી મહેનત કરતા હોય, અને પછી આપણે જોઈએ આ બધું કન્ટેન્ટ કે મતલબ બેબીને બોર્ન કરાવે, તમને ફેમિલીને મતલબ તમારી બધી ખુશીઓ માટે જવાબદાર વ્યક્તિ છે, બરાબર. બાકી અત્યારનો ટાઈમ એવો છે કે આપણને નાની એવી તકલીફ પણ આપણે શરીરમાં આવી હોય તો આમ તો આપણે ભગવાનને દરેક વખતે પૂજીએ, પણ હકીકતમાં ભગવાન કરતાં માણસ જ માણસને વધારે હેલ્પ કરે છે. તો મેં આજે ઘણા બધા રીલ જોયા અને પછી આ પેલું કેવું અલ્ગોરિધમ કે એક બે રીલ જોઈએ એટલે પછી વારંવાર બધી એ જ રીલ આવ્યા કરે. એટલે ઘણા બધા લેડી ડૉક્ટર છે, ઘણા બધા જેન્ટ્સ ડૉક્ટર છે જે આવા બધા વિડીયોઝ બનાવતા હોય, અને આનાથી આપણને એવું લાગે અમુક વાર કે આ સોશિયલ મીડિયા છે બહુ નુકસાનવાળું છે, પણ મને એવું લાગે નુકસાનવાળું નથી. આનાથી ઘણીવાર તમારી સાયકોલોજી હેપી પણ થઈ જાય. એટલે તમે કન્ટેન્ટ કેવું જુઓ છો એ પણ બહુ મેટર કરે છે. તો આજે મને વિચાર આવ્યો કે મને તો હરખ થાય આ બધા વિડીયોઝ જોઉં કે આ તમારી આખી એક નવી લાઈફનું એક્ઝિસ્ટન્સ અને એ આખું સલામતીથી બોન્ડ થાય અને તમારા હાથમાં સોંપે વ્યક્તિ. તો હકીકતમાં આ બધા ડૉક્ટર્સ છે એ બધા ધન્યવાદને પાત્ર છે. તો ભાઈ તમારા કોન્ટેક્ટમાં કોઈ એવો ડૉક્ટર હોય જે આવું કંઈ સારું કામ કરતો હોય, હકીકતમાં સમાજ માટે, લોકો માટે કંઈ ભલે પૈસા લે પણ લોકો માટે આ એક પ્રકારનું બલિદાન જ છે. જેમ આર્મી અને મિલિટરીવાળા લોકો જે સરહદ ઉપર જીવનની કુરબાની દે, એમ આ લોકો એના જીવનનો જે ભોગ આપીને ભણ્યા છે, મહેનત કરી છે, સક્સેસ થયા છે અને આપણા લોકોને જે હેલ્પફુલ થાય છે એના માટે હકીકતમાં આપણે કહીએ ખાલી ઇન્ડિયા નહીં પણ દેશ વિદેશમાં તમામ જગ્યાએ જે પણ ડૉક્ટર્સ છે અને જ્યાં પણ આપણને થોડી ઘણી રાહત મળે છે, તો આ કુદરતનું અમૂલ્ય જીવન છે અને જીવનમાં કાંઈ પણ ખોટખાપણ કે કાંઈ પણ તકલીફ આવે તો આપણે તરત ડૉક્ટર જોડે જઈએ છીએ. તો હકીકતમાં આ ડૉક્ટર જે લાઈફ છે એ બહુ થેન્કફુલ અને એપ્રિશિએટ કરવાવાળી લાઈફ છે.